જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? એવો બધા મજામાં જશો। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને જો હું ફ્રી થઈ ગઈ અને અમારી વ્યારાબેનને નવડાવીને તૈયાર કરી દીધી છે અને સંપલ કોઈને પહેરાવા નથી દેતી, હાથે પહેરવા એમ કે હવડા પહેરાસ। હવે સીધ જવું છે। પહેલા ટી શર્ટ બતાય કાનાવાળું કેવું છે, બતાય મમ્માને। તો શરદી થઈ ગઈ છે ને, સેડા લૂસી નાખ। ત્યાં નો ખોસવાનો હોય, આમ જાય બી છે પેલા લૂસી નાખ, હાથમાં રાખવાનું હોય। બી ટમેટું ખાધું હતું ને, આમ જો લઈ સેડા લીધો પેલા। નાકે સોટી ગયું, બી સોટી ગયું, નાકે બી સોટી ગયું ટમેટા, બસ ત્યાં નો ખવાનું। અહીંયા હોય બટા, અહીંયા હોય, ખિસ્સામાં નાખ દે। ખિસ્સા છે નથી, લ્યો જાઓ। ક્યાંથી જવાનું છે? ત્યાંથી હે અહીંથી જાય બા દરવાજાથી જાય। અહીંયા આલ 11 છે તમારે તો તેને ખાટું મરચાંનું શાક બનાવું। રૂમાલ પડી ગયો, આપ મમ્મા નહીં રૂમાલ લાઈ હુકાઈ ગયો, પડી ગયો છે ને। હેલો મિત્રો, વાગી ગયા છે 4 અને જો બહુ ભૂખ લાગી હતી તો બનાના છે અને અડધું તો અમારા વ્યારાબેન ખાઈ ગયા એટલે મીન્સ કે થોડુંક ગયું છે પેટમાં, બાકી તો બધું જો આમ રખડે છે, બગાડ્યું। થોડુંક ખાધું અને મને ભૂખ લાગી તો મેં કીધું લાવું હું થોડુંક સફરજન સુધારી અને ખાઈ લઉં। અને વ્યારાબેન વહી ગયા છે અત્યારમાં વાડીએ, 3:30 વાગ્યાની તો વાડીએ વહી ગઈ છે। અડધું સફરજન ખાઈ અને પાછા ઘણા લોકો કોમેન્ટ કરશે કે બેન તમે તો સફરજન ખાઓ, એનોય વિડીયો બનાવો, પણ એવું નથી, સફરજન તો તમે ખાતા હશો। હા, એ પાછા કોમેન્ટમાં લખશે હતા કે અમે ખાઈ છીએ, તો ખાતા જ હશે બધાય, એમાં હું ના નથી પાડતી, પણ કાંઈક તો લાવવું ને રોજ મારા વ્લોગમાં મૂકવું। હું ખાતા હોય એ તો ન મૂકતા હોય, રસોઈ બનાવતા હોય એ મૂકતા હોય, મેં કીધું લાઈ આજે આપણે જે નાસ્તો કરવા બેઠા હોય એ વ્લોગમાં બતાવી, કાંઈક તો નવીન લાવવું ને। રોજ ડેઈલી વ્લોગમાં તમને ખબર છે, તમે ઘરે રહેતા હોય તો રોજ એકનું એક હોય, તો પાછા ઘણા કોમેન્ટ એમ કરે રોજ એકનું એક જ હોય, તો મેં તો લઈ આજ કંઈક નવીન બતાવું તમને। વ્યારાબેન છે ને કાલ વાડીએ ગયા હતા ને એટલે બેનને આજે લાલચ આવી, પરાયણે ગઈ વાડીએ, મેં ના પાડી તોય ગઈ। અમારી વ્યારાબેનને છે ને બનાના હજી બતાવ્યું નહોતું, ઓનલી સફરજન અને બપોરે એમ તો પપૈયું ને ચીકુ ખાતા હતા, ચીકુનું જ્યુસ બનાવેલું છે। અને જો મસ્ત તરબૂચ પણ આવી ગયું છે। ટેટી લાવ્યા હતા પણ ટેટી છે ને ખરાબ નીકળી, થોડીક મોડી નીકળી એટલે જવા દીધી, ગળી નહોતી। અને મસ્ત એવા એપલ, અને ચાલો આજનો આપણો નાસ્તો થઈ ગયો છે રેડી, ફ્રૂટ એપલ ને બનાના। તો ચાલો બધા પહોંચી જાઓ। હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને હું રોજની જેમ આવી ગઈ છું રસોડામાં। સાંજ પડી એટલે આપણે તો શું કામ હોય સ્ત્રીને, શું બનાવું। તો આજે છે 11, તમને બધાને ખબર હશે, હું તો 11 રહેતી નથી, મારા સાસુ રહે છે। તો જો મેં એક બાજુ મૂકી દીધા છે બટેકા બાફા મોટા કુકરમાં, અને નાના કુકરમાં મૂકી દીધા છે માંડવીના સિંગદાણા બાફા। આજે અમે અલગ રીતે સૂકી ભાજી બનાવવાના છીએ અને ટ્રાય કરવાના છીએ। અમે ઘણી વખત માંડવીના દાણા તળીને નાખીશું સૂકી ભાજીમાં, અને તમે લોકો પણ નાખતા હશો, કોમેન્ટ કરીને કહેજો કે કોણ માંડવીના દાણા બાફેલા નાખે છે અને તળીને નાખે છે। આજે અમે બાફીને નાખવાના છીએ અને નવીન રીતે ટ્રાય કરવાના છીએ કે ટેસ્ટ કેવો આવે। અને થોડાક માંડવીના દાણા બાફેલા વઘારવાના છે, લસણ ને આદુ ને એવું બધા મસાલા કરી, અને થોડાક આપણે સૂકી ભાજીના વઘારમાં નાખશું। ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં, આપણે ટ્રાય કરીએ કેવો ટેસ્ટ આવે છે, પછી તમને કહેશું અમે કે કેવો ટેસ્ટ આવ્યો, અને તમે ખાસ કોમેન્ટ કરીને કહેજો કે માંડવીના દાણા નાખો છો કે નહીં સૂકી ભાજીમાં। ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં। તો વાડીએ થાવી ગઈ હે મમ્મા હાટું હું લઈ આવી? કાંઈ ન લઈ આવી, ત્યાં ડોડા કોણ હાટું લાવી છો? લીમડો। આ ડોડા કોણ હાટું લઈ આવી? શેના બી? તે કોલા ફૂલના કાસા બી ન થઈ લગભગ તો કેમ ઉપર અહીંયા અમે એ હું કાંઈ પછી હળગાવવાનું
વ્યારું મમ્માને દે ને એક ડોડો, ફૂકાય એટલે થઈ જ જા આપી મમ્માને એક ડોડો દે ની હાડ્યું. ઓટવાની છે. હેલો મિત્રો, જો આપણે મસ્ત એવા આપણા આદુ ને લસણ નાખીને દાણા વઘારીને ખાશે, લીલો લીમડો નાખીને, ધાણા નથી લીલા એટલે સૂકી ભાજીમાં જો લીલા ધાણા નથી એટલે એમને મરચું ટમેટું અને આમાં દાણા ઓછા નાખ્યા છે કેમ કે આમાં વઘાર્યા એટલે ટેસ્ટ તો સરસ આવે છે. મેં ચાખી સૂકી ભાજી બાફેલ દાણાનો વઘાર થાય એટલે, અને આનો પણ મસ્ત ટેસ્ટ આવે. કોણ પણ આવી રીતે મસાલાવાળા દાણા વઘારે છે બાફીને કોમેન્ટ કરજો. અને ચાલો પહોંચી જાવ 11 રસનું ફરાળ કરવા.